પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ખાતે હડફ નદીના કિનારે આવેલ અતિ પૌરાણિક શ્રી હસ્તેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રિના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યા હતા। આજે સમગ્ર ગુજરાત સહિત દેશના શિવાલયોમાં શિવરાત્રી પર્વની આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ખાતે આવેલ પૌરાણિક શ્રી હસ્તેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન પર્વે વહેલી સવારથી ભક્તોની ભીડ જામી છે। મહાભારત કાળનું આ પ્રાચીન મંદિર હડફ નદીના કિનારે સ્થિત છે। મંદિરની આસપાસ ખોદકામ દરમિયાન પૌરાણિક પ્રતિમાઓ મળી આવી છે। સ્વયંભૂ રીતે નિર્માણ પામેલા મંદિરમાં શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય એવી માન્યતા છે। આજે શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે લીમખેડાનું જે હસ્તેશ્વર મંદિર છે બહુ પૌરાણિક મંદિર છે અને તેમાં ભાવિ ભક્તોની ઘણી બધી ભીડ થયેલી છે। અને આ મંદિરની ખાસિયત એ છે કે જે વર્ષો પુરાણું મંદિર છે અને દાહોદ જિલ્લાની જે જૂના પુરાતન મંદિરો છે એમાં એનો સમાવેશ થાય છે। બીજું કે આ જે મંદિર છે આ મંદિરમાં જેટલા બી લોકો છે પોતાની જે માનતાઓ માને છે એ માનતાનો અહીંયા દર વર્ષે એમની જે માનતાઓ છે પૂરી થતી હોય છે અને તેઓ નારિયેળ વધરે છે। તેમજ ઘણી બધી વસ્તુઓ પોતપોતાની રીતે કરતા હોય છે। બીજી વસ્તુ કે ગ્રામજનોના સાથ સહકારથી આજે મંદિરમાં બીજા દિવસે ભંડારો પણ રાખવામાં આવે છે અને આસપાસના ઘણા લોકો મંદિર ખાતે આવતા હોય છે અને પોતાની મનોકામના પૂરી કરીએ છે। અને દરેક લોકોને અમે કહીએ છીએ કે શિવરાત્રીના દિવસે કાં તો બીજા દિવસે પણ આ મંદિરમાં આવે અને જે પુરાતન સંસ્કૃતિ છે એનો અનુભવ લે। આજે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી હજારો શ્રદ્ધાળુઓ પરિવાર સાથે દર્શને આવ્યા છે। ભક્તો ભગવાન શિવને જળ, દૂધ અને બેલીપત્ર અર્પણ કરી રહ્યા છે। આ ખાસ દિવસે ભક્તો માટે ભાંગની પ્રસાદીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। મંદિરમાં લઘુરુદ્ર મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। લીમખેડાના મોટા હાથીધરા હસ્તેશ્વર મંદિર આવેલું છે। એવા શિવરાત્રી દિવસે ગામના ભક્તો ના દર્શન કરે છે મહાદેવના અને એમની આસ્થા લઈને આવે છે અને આસ્થા એમની પૂરી થાય છે। ત્યાં શ્રીફળ બી વધારવામાં આવે છે અને ગામ લોકોનો ભંડારો કરીને ભંડારો કરવામાં આવે છે। આજુબાજુના ગામડામાં આવતા ભક્તો પ્રસાદી બી બીજા દિવસે લેવામાં આવે છે। શિવરાત્રીના બીજા દિવસે ભવ્ય ભોજન ભંડારાનું આયોજન થશે। મંદિરના ઇતિહાસ અનુસાર પાંડવોના વનવાસ દરમિયાન એક જ રાત્રિમાં એક શિલામાંથી આ મંદિરનું નિર્માણ થયું હતું। તે સમયે આ વિસ્તાર હેડંબા વન તરીકે ઓળખાતો હતો અને હાથીઓનું વન હતું। આજે પણ આમળી 11ના દિવસે અહીં મોટો મેળો ભરાય છે। શિવરાત્રીનો પાવન પર્વ છે આજે અને શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટતા હોય છે। અમે છીએ લીમખેડાના હસ્તેશ્વર પૌરાણિક મહાદેવ મંદિરે। આપ જોઈ શકો છો અહીંયા વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટ્યા છે। સમગ્ર જિલ્લામાંથી શિવરાત્રિના દિવસે અહીંયા મોટી સંખ્યામાં ભીડ ઉમટતી હોય છે। અહીંયા પૌરાણિક મંદિરની જો વાત કરવામાં આવે તો આ જે મંદિર છે એ પાંડવકાલીન મંદિર હોવાનું હાલ લોકો જણાવી રહ્યા છે। અહીંયાને દર વર્ષે અહીંયા આંબલી 11ના દિવસે મેળો પણ ભરાતો હોય છે। આજથી જ તહેવાર જે હોળીનો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે શિવરાત્રિના દિવસે દાહોદ જિલ્લામાં અનેક જગ્યાઓ મેળા ભરાતા હોય છે। ત્યારે શિવરાત્રિના દિવસે જે મહાદેવ મંદિર છે ત્યાં યજ્ઞ પણ કરવામાં આવતો છે। આપણે યજ્ઞના દ્રશ્યો બતાવીશ કે અહીંયા શિવરાત્રિના દિવસે યજ્ઞ પણ કરવામાં આવે છે। મોટી સંખ્યામાં યજ્ઞમાં પણ લોકો ભાગ લેતા હોય છે। આપણે દ્રશ્યો બતાવીશ કે અહીંયા જે શિવરાત્રિના દિવસે મહાદેવનો યજ્ઞ કરવામાં આવે છે। આપણી સાથે અહીંયા પંડિતજી છે એમની સાથે વાત કરીશું કે શિવરાત્રિનો પર્વ છે કઈ રીતની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે, કેવી રીતની પૂજાપાઠ કરવામાં આવે છે, શું છે। આપણી સાથે અહીંના યજમાન છે લીમખેડા મામલતદાર છે એમની સાથે વાત કરીશું। શિવરાત્રિનો પર્વ છે, હસ્તેશ્વર મહાદેવ મંદિરે આપ આવ્યા છો, કેવી અનુભૂતિ છે અને આપને કેવી અહીંયા આવ્યા પછી લાગણી અનુભવ થાય છે? ખરેખર અહીંયા આગળ આજે ફર્સ્ટ ટાઈમ લઘુરુદ્ર યજ્ઞ માટે અમે આવ્યા તો અહીંના મંદિરનું વાઇબ્રેશન કંઈક અલગ છે। હવે અમારી મંદિર આવ્યા પછી લોકોની લાગણી જોઈને એવું લાગે છે કે આ મંદિરને ખરેખર શું કહેવાય પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરવો જોઈએ અને આનો વિકાસ હજુ ડેવલપ કરવો જોઈએ। તો આ જે મંદિર છે પાંડવકાલીન મંદિર છે અને પાંડવો જ્યારે 14 વર્ષના જે વનવાસમાં હતા ત્યારે અહીંયા આવ્યા હોવાની માન્યતા છે। આપણી સાથે સ્થાનિક છે અહીંના એમની સાથે વાત કરીશું। આ મંદિર પર વર્ષોથી આવો છો, કેવું લાગે છે અહીં આવ્યા બાદ? બસ ધન્યતા અનુભવીએ છીએ, પ્રભુના આશીર્વાદ મળે છે। આજુબાજુના દરેક
લોકો અહીંયા આવી અને શિવરાત્રિના પર્વ પર ભગવાન ભોલેનાથની પ્રાર્થના કરે છે અને આશીર્વાદ મેળવે છે. તો આ જે મંદિર છે એ પૌરાણિક મંદિર છે, તેની સાથે સાથે અનેક લોકવાયકાઓ પણ જોડાયેલી છે. અહીંના એક પંડિતજી છે, એમની સાથે વાત કરીશું. આજે શિવરાત્રી છે, શું મહિમા છે અને આ મંદિર વિશે આપની શું માન્યતાઓ છે? હસ્તેશ્વર મહાદેવ બહુ પૌરાણિક મંદિર છે. અહીં દર વર્ષે શિવરાત્રિના દિવસે લઘુરુદ્ર હોમાત્મક થાય છે છેલ્લા 15 વર્ષથી. અને અહીં આ મંદિરે જે બાધા રાખે, જેની જે ઈચ્છા હોય તે પરિપૂર્ણ થાય છે. શિવરાત્રિના દિવસે અહીં ઘણા ભક્તો આજુબાજુના વિસ્તારના બધા અહીં પૂજા પાઠ કરીને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને પોતાનું જીવનમાં ધન્યતા અનુભવે છે. પૌરાણિક મંદિર છે, પાંડવકાલીન મંદિર છે, એવી લોકવાયકા છે. તો આ મંદિર વિશે પૌરાણિક શું માન્યતાઓ જોડાયેલી છે? આ મંદિર પાંડવોના સમયનું છે અને હસ્ત ઋષિ અહીં તપશ્ચર્યા કરી હતી અને મહાદેવ પ્રગટ થયા હતા, એટલે આ મંદિરનું નામ હસ્તેશ્વર મહાદેવ છે. અને પૌરાણિક પાંડવોના કાલીનથી આ મંદિર સ્વયંભૂ પ્રગટ થયું છે અને અહીં દરેકની ઈચ્છાઓ પૂર્ણ થાય છે. હડપ નદીના કિનારે આવેલું જે આ પૌરાણિક મંદિર છે, વર્ષોથી આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા આંબલી 11નો પણ મેળો ભરાય છે. મેળો જ્યારે ભરાય છે એના વિશે આપણે વાત કરીશું. મેળાની શું માન્યતા છે અહીંયા? 11 આંબલી 11ના મેળામાં જે લોકોના લગ્ન થતા ન હોય તો અહીં ખાલી શ્રીફળની બાધા એ લોકો લે છે અને 1 વર્ષની અંદર એમના લગ્ન થઈ જતા હોય છે. આમ બધા શ્રીફળ વધેરીના અહીંના આજુબાજુના આદિવાસી વિસ્તારના લોકો શ્રીફળની બાધાથી એમના કાર્યો થાય છે. એટલે એકાદશી અહીં મેળો દર વર્ષે ભરાય છે અને દરેકના લગ્નો જે ન થતા હોય એ લોકોના લગ્ન અહીં શ્રીફળની બાધા લેવાથી થઈ જાય છે. તો આ જે મંદિર છે એ આદિવાસી લોકોના આસ્થાનું કેન્દ્ર છે. જે લોકોના જે લગ્ન ન થતા હોય, જે કુંવારા કન્યાઓ અથવા તો યુવક હોય, તેઓ માત્ર એક શ્રીફળની બાધા રાખીને માનતા લેતા હોય ને ત્યારબાદ વર્ષ દરમિયાન તેમના લગ્ન થઈ જતા હોય ને લગ્ન થયા બાદ આંબલી 11ના દિવસે અહીંયા પોતાની બાધા માનતા પણ પૂર્ણ કરવા આવતા હોવાની પણ અહીંયા માન્યતા છે. ત્યારે આજે શિવરાત્રિના દિવસે મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારમાંથી ભાવિક ભક્તો દર્શન માટે ઉમટ્યા છે. મયુર રાઠોડ, પંચાયત સમાચાર, દાહોદ.